દિયોદર તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ઉમટેલા ધરતીપુત્રોએ આજે મામલતદાર કચેરી ખાતે પહોંચીને બે અલગ અલગ મુખ્ય માંગણીઓ સાથેના આવેદનપત્ર પાઠવ્યા છે। કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતોના વિશાળ ટોળાએ આજે કચેરી ગજવી મૂકી હતી, જેમાં પ્રથમ આવેદનપત્ર દ્વારા સરકાર સમક્ષ ટેકાના ભાવે બાજરીની ખરીદી તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે। ખેડૂત નેતાઓએ વહીવટીતંત્ર સમક્ષ આક્રોશ સાથે જણાવ્યું હતું કે દિયોદર તાલુકામાં ચાલુ સિઝન દરમિયાન અંદાજે 2700 જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની બાજરી સરકારી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન પોર્ટલ પર સફળતાપૂર્વક નોંધણી કરાવી દીધી છે। આમ છતાં સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં લાંબો સમય વીતી જતા અને કોઈ સત્તાવાર તારીખ જાહેર ન થતાં જગતના તાતમાં ભારે ચિંતા, નિરાશા અને વહીવટીતંત્ર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન આવેલી મોટી ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાના કારણે તાલુકાના અંદાજે 1500 જેટલા ગરીબ ખેડૂતો સિસ્ટમમાં બ્લોક થઈ ગયા છે અને સમયસર પોતાની ઓનલાઈન નોંધણી કરાવી શક્યા નથી। કિસાન સંઘે મામલતદાર સમક્ષ ખાસ ભારપૂર્વક રજૂઆત કરી છે કે આ ટેકનિકલ ખામીનો ભોગ બનેલા તમામ વંચિત 1500 ખેડૂતોને પણ ખરીદીની મુખ્ય યાદીમાં તાત્કાલિક સામેલ કરવામાં આવે। આ સાથે જ સરકારી ખરીદીની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલુ કરીને તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોની આખરી સત્તાવાર યાદી વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે। દિયોદર ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકે હું પટેલ અમરાભાઈ પરબતભાઈ ગામ જાડા ખેડૂતોના પ્રશ્ન અમારા કિસાન સંઘ જોડે ઘણા ખેડૂતોના પ્રશ્ન આવ્યા। ટેકાના ભાવને સરકારના જે બાજરીનો ઓનલાઈન નોંધણી કરાવી અને એની અંદર સામાન્ય ભૂલ માટે થઈને કે એવું અધિકારીએ અમુક ખેડૂતના જે નોંધણી બ્લેક લિસ્ટની અંદર મૂકી છે 2700 એમાં 1600 જેવી મૂકી છે। તો આ સરકારને તો લેવી હોય તો પછી આવા બધાએ પ્રશ્નો હોય નહીં, તો સત્વરે સરકારને અમારી એક નમ્ર વિનંતી છે કે આમાં અધિકારીઓનું થોડુંક ધ્યાન દોરી અને તરત આનો ખેડૂત ખુલાસો કરે એવી મારી કિસાન સંઘની માગણી છે। બીજું કે જે પાઇપલાઇનનું કામ હેડે એની અંદર ખેડૂત ઘણો હેરાન થાય છે, તો એની અંદર જે દરેક ખેડૂતને ત્યાંનું પહેલી પણ પાકને નુકસાન કર્યું ને હવે વળી પાછું ફેર વાંચે તો ફેર નુકસાન કરશે, તો એ પણ તેનું જમીન પડી હોય એની અંદર તરત પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી અને ખેડૂતને એની જમીન સંતોષકારી કે તો એમાં પણ એ પોતે એમની વાવણી કરી નાખે। આ બે ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકે મારી એક નમ્ર વિનંતી। ખેડૂતો દ્વારા સોંપવામાં આવેલા બીજા આવેદનપત્રમાં દિયોદર તાલુકાના વડિયા ગામથી લઈને છેક ઝેરડા ગામ સુધી નવી નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન નાખવાની લાંબા સમયની પડતર માંગણીને ફરી એકવાર દોહરાવવામાં આવી છે। આ પટ્ટામાં આવતા તમામ ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને સિંચાઈના પાણીની અતિશય અછત પ્રવર્તી રહી છે અને ભૂગર્ભ જળના સ્તર પણ સતત ઊંડા જઈ રહ્યા છે। જો સરકાર દ્વારા વડિયાથી ઝેરડા સુધી નર્મદાનું નેટવર્ક લંબાવીને પાઇપલાઇન મંજૂર કરવામાં આવે તો આ સૂકા ભટ્ટ વિસ્તારની હજારો હેક્ટર જમીનને સીધો સિંચાઈનો લાભ મળી શકે તેમ છે। હવે અમારી સરકાર સામે એવી વેદના છે કે સરકાર એક બાજુ રજૂઆતો કરતી હોય, જાહેરાતો આપતી હોય કે ભાઈ ટેકાના ભાવની બાજરી તમે સરકારમાં નોંધણી કરાવો, જ્યારે ખેડૂતો નોંધણી કરાવે અને નોંધણી કરાયા પછી એમના જ અધિકારીઓ બધા ગુલમાલ કરીને ખેડૂતોની 1500 થી 1600 ખાતા બ્લેક કરી નાખે। હવે બ્લેક કરી નાખે કે ઓમ રાખે તે તો અધિકારીઓના હાથની વાત છે, કોઈ ખેડૂતોના હાથની વાત રહેતી નથી। એના કારણે શું થયું તો અત્યારે ખેડૂતો મગફળી લાવવી, બિયારણ લાવવું, ખાતર લાવવું, ખેડ કરવી, ડીઝલ મળતું નથી, આ બધી વાતોને લઈને ખેડૂતો એટલા બધા પરેશાન છે કે જો વેચવા જાય બજારમાં તો વેપારી તો કોઈ હાલવાના જ નથી, કારણ કે ધડામાંય કાપે ભાવમાંય કાપે અને આ 630 રૂપિયાના ભાવની બાજરી દરેકને વેચવાની ઉત્સુકતા હોય છે। તો સરકાર મહેરબાની કરીને કે ભલે આપણે મામલતદાર કચેરી દિયોદર હોય કે પછી એનો ધારાસભ્ય હોય, એનો જે હોય તે અમારું સત્વરે ને સત્વરે તત્કાળે આ મુદ્દાનું નિરાકરણ કરે। અને બીજી મુદ્દો છે અમારા તાલુકામાં પાઇપલાઇનનો, અમારે આ રજૂઆત કરવાની આવતી નથી પણ અમે હવે ગળે આવ્યા છે, ન ચાલે અમારે આ બધી રજૂઆતો કરવી પડે છે, કારણ કે ઉપર સરકાર છે ને એ ઊંઘતી સરકાર છે। દિયોદરમાં છે બીજે ઊંઘતા હશે નહીં પણ ખબર નહીં હોય ઊંઘે છે, કારણ કે આ 2 વર્ષથી 1400 કરોડ રૂપિયાનો પ્લાન સરકારે આલ્યો છે, તો હજી બધું કામ થતું નથી અને ચક
ખેડૂતો પણ આડા આવે છે, કારણ કે એ પણ ઈ સ્ટેલ આવે છે. ઈ સ્ટેલ શું કેમ લાવવો પડે ખેડૂતોને? તો ખેડૂતો ગળે આવીને ઈ સ્ટેલ આવે છે, કારણ કે વાવેતર કરવું કે એમને એટલી જમીન 2 વીઘા 4 વીઘા આવતી હોય પડી રાખવી, એમાં વાયેલું હોય તારા આવે એટલે ખણીને ગાડી નાખે તો ખેડૂતોને કોઈ વળતર મળતી નથી, અને હેડવા હાલે તો આર્યા કોમ કરતા નથી. એટલે પ્રશ્ન બે બાજુનો છે. તો આ લોકોને થોડુંક ધ્યાનમાં લેવું જોઈએ એવી મારી રજૂઆત છે. જેઓના લાગતા વળગતા અધિકારીઓ છો તે બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે સત્વરે આ મુદ્દાનો અમારો હલ કરો, અને ને કરો તો 15 દાડામાં અમે પાછા તમારા હોદ લેવાના હતા. એ દાડે અમે આખા તાલુકાને બોલાવવો પડશે અમારે. એટલે 15 દાડામાં અમને આ હારો મેસેજ અમને ખેડૂતોને હાલો એવી મારી માગણી છે. આવેદનપત્ર આપતી વખતે ખેડૂત અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયામાં ઢીલી નીતિ અપનાવશે તો ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. વેપારીઓ મનફાવતા ભાવે માલ ખરીદી રહ્યા હોવાથી ખેડૂતો દેવાના બોજ તળે દબાતા જાય છે, જેથી તંત્રએ હવે જાગવું જ પડશે. ભારતીય કિસાન સંઘના બધા પ્રતિનિધિઓ પ્રાંત કચેરી આયોજનપત્ર એ માટે આપ્યું છે કે ખેડૂતોની બાજરી જે સરકારે ખરીદી કરવાની હતી એ 2700 આસપાસ નોંધણી થયેલ હતી. એમાંથી અત્યારે 1500 ખાતા બ્લોક લિસ્ટમાં મૂક્યા છે. એટલે હવે અત્યારે એ ઝડપી બ્લોક લિસ્ટમાંથી ખાતા છૂટા કરે અને ખેડૂતોની ઝડપી બાજરી લે, કારણ કે અત્યારે ખેડૂતોને મગફળી વાવવાનો સમય આવી ગયો છે. જો અત્યારે ખેડૂત માર્કેટની અંદર બાજરી જો વેચવા જાય તો એને 400 થી 450 રૂપિયા ભાવ મળે છે, અને સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે 600 ઉપરનો ભાવ છે. એટલે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ઝડપીમાં ઝડપી ખેડૂતોની બાજરી ખરીદી થાય અને ઝડપીમાં ઝડપી ખેડૂતોનો વ્યવહાર પણ પતે એવી અમારી ભારતીય કિસાન સંઘના ખેડૂતોની રજૂઆત છે. એક બીજી રજૂઆત છે કે હાલ જે દિયોદર તાલુકાની અંદર જે વડિયાથી જેંડા પાઇપલાઇનનું જે હાલ કામ ચાલુ છે એ ધીમી ગતિ બહુ ચાલે છે. જે સરકારી એજન્સીઓ જે કામ આપેલું છે એ હાવ ધીમી ગતિ લે છે. એટલે ખેડૂતોની એવી પણ રજૂઆત છે કે ઝડપીમાં ઝડપી અમારા ખેતરની અંદર પાઇપલાઇન નાખી દે તો અમે ચોમાસું મગફળી વાવી શકીએ અને અમારો પાક બગડે નહીં, એવી ખેડૂતોની બધાની માંગ છે. બસ એ જ. મામલતદારે ખેડૂતોની તમામ રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને કિસાન સંઘના બંને આવેદનપત્રોનો સ્વીકાર કરીને આ સંવેદનશીલ બાબતને ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર ખાતે મોકલી આપવાની ખાતરી આપી હતી. અમે માગણી લઈને આવ્યા કે અમે નોંધણી કરાવી હતી. અમારે હું જઈ નોંધણી કરાવી આવ્યો, અહીંયા હું પાછો પૂછવા ગયો એટલે કે તમારો કોઈ નંબર આપતો મળશે નહીં, તો અમારું બ્લોક થઈ ગયું છે. તો એ સરકારને એમ કહેવું કે બ્લોક થઈ જાય તો અમારે શેનામાંથી લખવું, અમારે ખાતર લાવવું, બિયારણ લાવવું. જો અમારી બાજરી ના લે તો હું લાવશે આમાં. બાજરી મેં વાવી હતી 7 વીઘા, એમાંથી મારે 40 કોથળા આલવાની હતી એને, બરાબર. તો એમાંથી કાઢી નાખ્યું તો અમારે આલવું જ છે. તો મારે ખાતર બિયારણ તો જોવે કે ના જોવે, તો મારે મગફળી શીખ વાવી. તો આવી રીતે અમને આ વખો પાડે છે લેનારા. હા, દિયોદર. મારી માગ એમ છે કે અમારી બાજરી લે રહી ને અમારું નોશીબમાંથી કાઢીને અમારું નામ લાવે. બીજી કોઈ મારે માગ નથી કે અમારું નામ લાવે ને અમારી બાજરી લઈ લે, અમારી વાત પતી જાય તો મારે પૈસા આવે હું ખાતરની બિયારણ લઈને જમી વાપા માંડું. દિયોદર કિસાન સંઘની આ આક્રમક રજૂઆત બાદ હવે સ્થાનિક વહીવટીતંત્ર અને સરકાર ખેડૂતોના આ બંને જીવંત પ્રશ્નો પર કેટલી ઝડપથી અમલવારી કરે છે તેના પર સમગ્ર પંથકના ધરતીપુત્રોની મીટ મંડાયેલી છે.